ક્યારેક ને ક્યારેક તો મળે જ છે ને. હંમેશા નિષ્ફળતા પણ નથી મળતી અને સફળતા પણ. આ હું એટલે કહી રહી છું કારણ કે હું જાણું છું કે 1-2 દિવસમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ આવવાનું છે. પરિણામ જાહેર થવાનું છે. આપણને ચિંતા થતી હશે અને વિદ્યાર્થીઓમાં ટેન્શનનો માહોલ હશે કે મેં જે પરિણામ ધાર્યું છે શું એ મને પ્રાપ્ત થશે અને હું જે ઈચ્છું છું એમ થશે કે કેમ. તો મારી વાત ધ્યાનથી સાંભળો. માનું છું કે પ્રભુ પર વિશ્વાસ હોય છતાં એક ડર હોય તો એ ડરને હમણાં સાઈડ પર મૂકી દો. કારણ કે તમે જો મહેનત કરી છે, રાત પર ઉજાગરા કર્યા છે, સવારે વહેલા ઉઠીને વાંચ્યું છે, તો ચિંતા શાની? તમારી મહેનત રંગ લાવશે ને લાવશે જ. અરે કેમ ન લાવે? આ તો જેને ન વાંચ્યું હોય તેને ચિંતા થાય. આપણે તો વાંચ્યું છે. અને આ 2 વસ્તુ તો જીવનમાં જરૂરી જ છે. એક પ્રભુ પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ.